દેશમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેરળ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત ટીચર બાળકોને ભણાવવાની જવાબદારી નિભાવશે. આ માટે હ્યુમનોઇડ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જનરેટિવ એઆઈ શિક્ષકને ગયા મહિને જ શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તે તરત જ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા હતા. આઇરિસ નામના સાડી પહેરેલ એઆઈ આધારિત હ્યુમનોઇડ રોબોટ KTCT હાયર સેકન્ડરી સ્કૂલ તિરુવનંતપુરમમાં ફિમેલ રોબોટ શિક્ષક છે. તેનો અવાજ સ્ત્રી જેવો છે અને તેમાં વાસ્તવિક શિક્ષકની ઘણી વિશેષતાઓ છે. આ એઆઈ રોબોટને રજૂ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર આઇરિસ માત્ર કેરળમાં જ નહીં પરંતુ દેશના પહેલા એઆઈ જનરેટ સ્કૂલ શિક્ષક છે. આઇરિસ 3 ભાષા બોલી શકે છે અને વિદ્યાર્થીઓના જટિલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. આઇરિસનો નોલેજ બેઝ અને ઓટોમેટેડ ટીચિંગ ગેજેટ્સ કરતા ઘણો વધારે છે કારણ કે તે ChatGPT જેવા પ્રોગ્રામિંગ સાથે બનેલા છે. હ્યુમનોઇડ્સને વિદ્યાર્થીઓ માટે અયોગ્ય વિષયો જેમ કે ડ્રગ્સ અને હિંસા વિશેની માહિતી પર તાલીમ આપવામાં આવતી નથી. શાળાના આચાર્ય મીરા એમએનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હકારાત્મક પ્રતિભાવને પગલે 3000 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આગામી શૈક્ષણિક સત્રમાં જનરેટિવ એઆઈ રોબોટ શિક્ષકની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. ઇસરોએ દેશનું પહેલું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું કામ શરૂ કરી દીધું છે. મંગલયાન, ચંદ્રયાન, આદિત્ય L1 જેવી સિદ્ધિઓ બાદ હાલ ગગનયાન મિશનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભારત 2035 સુધીમાં પોતાનું સ્પેસ સેન્ટર પૃથ્વીથી 400 કિલોમીટર દૂર સ્થાપિત કરશે, જેના માટેનું કામ શરૂ કરી દીધું છે. ઇસરોના પ્રમુખ S. સોમનાથના જણાવ્યા અનુસાર અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ આગામી કેટલાક વર્ષમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ઇસરોના શરૂઆત અનુમાન મુજબ અંતરિક્ષ સ્ટેશન ધન સંચારોથી બનેલું હશે. તેમાં ઇન્ફિટેબલ મોડ્યુલ પણ જોડાઈ શકે છે. પૂરું તૈયાર થયા બાદ સ્પેસ સ્ટેશનનું કુલ વજન લગભગ 400 ટન સુધીનું થઈ શકે છે. ઇસરોએ અંતરિક્ષ સ્ટેશન માટે ટેકનોલોજી વિકસિત કરવાનું શરૂ કર્યું છે. અંતરિક્ષ સ્ટેશન પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તેમાં 2 થી 4 અંતરિક્ષ યાત્રીઓ રહી શકશે. સ્ટેશનના એક છેડે ક્રૂ મોડ્યુલ અને રોકેટ માટે ડોકિંગ પોર્ટ હશે, જે અંતરિક્ષ યાત્રીઓને લઈને જશે. ઇસરો તેના માટે ખાસ ડોકિંગ પોર્ટ વિકસિત કરી રહ્યું છે. તે આંતરરાષ્ટ્રીય પોર્ટ જેવું હોઈ શકે છે. અંતરિક્ષ સ્ટેશનમાં 4 જુદા જુદા મોડ્યુલ અને 4 જોડી સૌર પેનલ હોઈ શકે છે. તેમાં કાયમી રીતે ડોક કરવામાં આવેલ સુરક્ષા ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમ પણ હશે. ભારતનું અંતરિક્ષ સ્ટેશન 2035 સુધીમાં સ્થાપિત કરવાની યોજના છે. ત્યારબાદ અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ખુદનું સ્પેસ સ્ટેશન બનાવનાર ચોથો દેશ બની જશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશનની જે તસવીર બનાવવામાં આવી છે તે અનુસાર પહેલા તબક્કામાં 2 મોટી સૌર પેનલ હશે, જે સ્પેસ સ્ટેશનને ચલાવવા માટે વીજળી પેદા કરશે. ટેસ્લા અને એક્સના માલિક એલન મસ્કે એઆઈ અને તેના CEO સેમ ઓલ્ટમેન સહિત કંપનીના અનેક અન્ય લોકો પર કેસ દાખલ કર્યો છે. સેન ફ્રાન્સિસ્કોમાં ગુરુવારે દાખલ લોસૂટ અનુસાર મસ્કે ઓપન એઆઈ, ઓલ્ટમેન સહિત બધા લોકો ઉપર 2015માં ChatGPT મેકરને સ્થાપિત કરવામાં મદદ કરવા દરમિયાન કરવામાં આવેલ કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. લોસૂટમાં કહેવામાં આવ્યું છે કે ઓલ્ટમેને ઓપન એઆઈનો કો-ફાઉન્ડર ગ્રોગ બ્રોકમેન સાથે મળીને એક ઓપન સોર્સ નોન પ્રોફિટ કંપની બનાવવા માટે મસ્કનો સંપર્ક કર્યો હતો. આ કંપની માણસોના ફાયદા માટે એઆઈ ટેકનોલોજી ડેવલપ કરશે. મસ્કના વકીલે કેસમાં જણાવ્યું કે માઇક્રોસોફ્ટ સમર્થિત કંપની ઓપન એઆઈનો નફો કમાવાના ફોકસ કરવાથી આ સમજૂતી તૂટી ગઈ. જો કે અત્યાર સુધી આ કેસમાં એઆઈ, માઇક્રોસોફ્ટ અને મસ્ક તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. મસ્ક અને ઓલ્ટમેન સાથે મળીને 2015માં ઓપન એઆઈ બનાવતી હતી. જો કે મસ્કે 2018માં કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. ચીન એક એઆઈ બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું એઆઈ ગુનાઓની પણ આગાહી કરશે. આ એઆઈની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિગત નિષ્ણાતોને નિશાન બનાવશે. એઆઈ કંઈક કરે ન કરે,
પડોશી દેશ ચીન તેની હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનને બધાની ખબર રાખવાની આદત છે. ત્યારે એવી ચર્ચા છે કે ચીન એક નવું સુપર બ્રેન બનાવી રહ્યું છે જે લાખો પશ્ચિમી વૈજ્ઞાનિકો પર નજર રાખી શકશે. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે ચીન AI ને લઈને ખૂબ જ પ્રગતિશીલ રહ્યું છે. ચીન એક AI બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું AI ગુનાઓની પણ આગાહી કરશે. આ AI ની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિગત નિષ્ણાતોને નિશાન બનાવશે. તે શોધી કાઢશે કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે. ડેટાની મદદથી આ ચાઇનીઝ AI તેના મગજને વાંચશે અને તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેન્ઝેન શહેર સરકાર તેના વિકાસ માટે 220 મિલિયન પાઉન્ડથી વધુ રોકાણ કરી રહ્યું છે. આ ચીને અત્યાર સુધી સૌથી અનોખી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. સાયબર નિષ્ણાતો માને છે કે વૈશ્વિક બોલી બોલનારની જરૂર છે. જો આવું થાય તો તે માત્ર એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે.